Oameni Iisus Siddharada, Sri Sri Yashasti Bhakshashi, Vrindavan Viharantam Shri Krishnam Mridijante. Sarvavtari Ishtadev Bhagavan Sri Swaminarayan, Sri Swaminarayan Mandir Wilson Lane में विराजमान अपना सौना आराध्य इष्टदेव भगवान श्री घनश्याम महाराज, श्री राधा कृष्ण देव, श्री नारायण देव आदि देवों पावन सानिध्य में सुंदर मजानी सत्संगनी दिव्य सभा કે જેમાં આપ સર્વ ભક્તજનોને વચનામૃતની કથાનું જેમણે શ્રવણ કરાવ્યું છે એવા નવયુવાન વક્તા શ્રી સાગર સ્વામી, ઉપસ્થિત અમારા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતી મંદિરના મુખ્ય કોઠારી અને સાધુતાએ ખૂબ યુક્ત છે, ખૂબ સક્ષમ છે એવા કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી ઉપસ્થિત છે. કલાળી ધામ મંદિરથી વધારેલા અમારા પ્રભુચરણ સ્વામીજી ઉપસ્થિત છે. ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના સ્થાનથી પધારેલા કોઠારી સ્વામી શ્રી હરિકેશવ સ્વામીજી છે. નવયુવાન બ્રહ્મચારી પ્રભાનંદજી આદિ સંતો અને ખાસ કરીને મંદિરના પ્રમુખ શ્રી ગુરજીભાઈ, બીજાપુરજીભાઈ, વિશ્રામભાઈ, કાનજીભાઈ, ખીમજીભાઈ વગેરે મંદિરના આગેવાન ભક્તજનો, અમારી સાથે વડતાલ ગામની પધારેલા શ્રી પ્રવીણભાઈ, દક્ષેશભાઈ, ઘનશ્યામભાઈ આદિ સર્વે ભક્તો, આપ સર્વને સર્વપ્રથમ અમારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો બધા? જ્યારે જ્યારે આવીએ છીએ તમારી સમક્ષ અને તમારા બધાનો જે ભક્તિ ભાવ જોઈએ છીએ અને સત્સંગમાં જે નિર્માનીપણું ને લાગ ભાગ વગેરેનો જે ભાવ જોઈએ છે ત્યારે અમે બહુ રાજી થઈએ છીએ. એમાંય આજે જ્યારે મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા હોય, આથી વર્ષો પૂર્વે ભુજ મંદિરના મહાન મહંત સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ શ્રીજી મહારાજની જે એક ચક્ષુવાળી મૂર્તિ આપ સર્વે ભક્તોને આપી અને એ મૂર્તિના પ્રતાપે સત્સંગના શ્રી ગણેશ થયા. જોતામાં આટલા વર્ષોના વાણા વીતી ગયા. 3 પેઢીનો સત્સંગ થયો અને ભગવાનની કૃપા તો એવી કે આજે 3 પેઢી હોય છતાં પણ જે સત્સંગના શુભ સંસ્કાર છે એ તમારી 3જી 4થી પેઢીમાં પણ જોવા મળે છે. એ ભગવાન શ્રી હરિની બહુ મોટી કૃપા છે. ભુજના સંતોએ એક બહુ દૂરંદેશિતા રાખીને સત્સંગનું પોષણ કર્યું છે. પોષણ કર્યું એની સાથોસાથ એનું રક્ષણ પણ કર્યું છે. અહીંથી સંતો આવ્યા, એ જમાનામાં ટાચા સાધનો, ધનનો અભાવ, કોઈ વ્યવસ્થા નહીં, તેમ છતાંય સંતો પ્રેમથી અહીંના સત્સંગ સમાજને પત્ર લખતા અને પત્રના સથવારે સત્સંગ થતો. એ પત્ર સભામાં વંચાણે લેવાતો. એમાં સંતો જે આજ્ઞા કરી હોય પ્રમાણે ભક્તજનો એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરતા અને એની સાથોસાથ ધીરે ધીરે કરતા આપ સર્વ પ્રકારે સુખી થયા, મંદિરની વિશે સેવા કરતા થયા. આ મંદિરનો જબરદસ્ત ઇતિહાસ છે કે જેનું વર્ણન ગયા અઠવાડિયે જ્યારે મોટા પાયે ઉત્સવની ઉજવણી થઈ ત્યારે એની અંદર બધા સંતોએ સૌની વાત કરી હશે. તો અમે એ વાતથી બહુ રાજી છીએ, કેમ કે આ સત્સંગ કલ્યાણનો છે. કોઈ પણ જીવાત્માને, ભક્તને કલ્યાણના માર્ગે લઈ જવો એ મોટું પુણ્યનું કામ હોય છે. મહારાજ કે કોઈ જીવને સત્સંગના માર્ગે ચલાવો ને એટલે બ્રહ્માંડને ઉગારવાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. વર્તમાન કળિયુગનો સમય છે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતો હોય, પણ એવામાં મૂળ સંપ્રદાયની સર્વ પ્રકારે રક્ષા અને એનું જે કંઈ પોષણ ભુજ મંદિરના સંતોએ કર્યું છે એનો અમે આજે બહુ અતિશય રાજીપો વ્યક્ત કરીએ છીએ. ભુજ મંદિરને વડતાલને પહેલેથી બહુ એક સારી એકતા, જે શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને આપણે યાદ કરીએ છીએ, એ હરિસ્વરૂપ સ્વામીને યાદ કરીએ કે પછી મુરલી મનોહર સ્વામી હોય કે વર્તમાન મહંત હોય, અમને એ વાતની બહુ ખુશી છે કે સંપ્રદાય છે ને એ બેઝિકલી સાહિત્યથી એનું સંવર્ધન થતું હોય છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે જે શાસ્ત્રની અંદર ભગવાનના જન્મથી આરંભીને અંતર ધ્યાન થયા સુધીના ચરિત્ર હોય તે જ શાસ્ત્ર પાછળ જઈને સત્સંગની પુષ્ટિ કરતી હોય છે. તો શાસ્ત્ર સર્વોપરી છે. હવે શાસ્ત્ર તે વળી કયા? તો આપણા સંપ્રદાયના જે મૂળ પ્રમાણિત શાસ્ત્રો છે એમાં શ્રીમદ સત્સંગી જીવન હોય, શ્રી શિક્ષાપત્રી હોય, શ્રી વચનામૃત હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય, દેશ વિભાગનો લેખ હોય ને તત્પશ્ચાત નંદ સંતો એની પરંપરાના સંતોએ જે શાસ્ત્રોનું રચના કરી હોય બધા શાસ્ત્રો મુખ્ય ગણાય. પણ એ શાસ્ત્રોમાં ક્યાંય ભેળસેળ થતું નથી એ જોવાની જવાબદારી પણ બહુ મોટી હોય છે. અમે આજે બહુ ગૌરવ સાથે કહીએ છીએ કે વડતાલના સંતોએ કાયમ
એ વાતનું લક્ષ્ય રાખ્યું છે. અમારા મહાન એક વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામીએ એ શાસ્ત્રની ખૂબ જાળવણી કરી. અને ખુશીની વાત એ છે કે શાસ્ત્રીજીએ જે સદગુરુ નિષ્કુળાનંદ કાવ્ય હોય, સદગુરુ મુક્તાનંદ કાવ્ય હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય કે શિક્ષાપત્રી ભાષ્ય હોય, આ તમામે તમામનું જે કાંઈ પણ એમણે જાળવણી કરી ભુજ મંદિરે, તે જ સાહિત્ય અપનાવ્યું અને તે પ્રમાણે આજે ભુજનું સાહિત્ય સમૃદ્ધ છે. એ વાત દર્શાવે છે કે આ સત્સંગનો પાયો કેટલો મજબૂત છે. તો વાલા ભક્તજનો, સત્સંગ મજબૂત ત્યારે જ થાય કે જ્યારે સત્સંગની અંદર એની જે પરંપરા, એનું જે સાહિત્ય એ સલામત રહે. આ સંપ્રદાય પરંપરા પર ટકેલો છે. સંપ્રદાયનો અર્થ જ થાય ગુરુ પરંપરા, અને એના ગુરુ છે સહજાનંદ સ્વામી. તો સહજાનંદ સ્વામીએ જે બેદેશ ગાદીનો વિભાગ કરીને જે મંદિરો નિર્માણ કરાવ્યા અને પોતાના સ્વહસ્તે જે અર્ચા સ્વરૂપ પધરાવ્યા છે, એ જ આપણી પરંપરા છે. જે આચાર્ય પદ સ્થાપ્યું, જે શાસ્ત્રોની રચના કરાવી, જે મંદિરો કર્યા, જે ચરિત્રો રચ્યા, જે સ્થાનમાં શ્રીજી મહારાજે લીલાઓ કરી, એ સંભાળી રાખવી, એને વળગી રહેવું, એનું અનુસરણ કરવું, એમાં ક્યાંય અખ્તર ડાપણ લાવ્યા વગર, પોતાનું ડાપણ લાવ્યા વગર કામ કરવું, એ બહુ મોટી વાત છે. બાકી કાળા માથાનો માણસ કાળાંતરે શું થાય? પોતાનું ડાપણ લાવ્યા વગર એને સુખ આવે નહીં. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે પોતાનો અવગુણ ન સૂજે એને જ મોહ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને જ મોહ કહેવામાં આવે છે. અને એ કેવો હોય ખબર છે? ઘણા એવા હોય કે જે સારા સારાની ખોટ કાઢે એવા હોય, ભગવાનની ખોટ કાઢે એવા હોય કે ભગવાન આ ઠીક કરતા નથી, અમે તો સ્વામિનારાયણ તમને માનીએ છીએ, અમે તો ભાઈ નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ ન માનીએ. એ થયું અખ્તર ડાપણ. કેમ કે જીવાત્માની જે શક્તિ હોય છે ને, બહુ મર્યાદિત હોય છે. શ્રીજી મહારાજ કે મૂર્ખાને ખબર નથી કે ભગવાન કોણ છે. તો વાલા ભક્તજનો, આપણે પરંપરાને અનુસરીએ છીએ ને એટલે ખુશી થાય છે. આજનું વિક્રમ સંવત 2081 નું વર્ષ ચાલે છે. અષાઢ વધી 9મીનો દિવસ છે. આજથી વર્ષો પૂર્વે આજના દિવસનું એક વચનામૃત છે, અંત્યનું 13મું. બહુ સમજવા જેવું છે, ફિલોસોફી વાળું છે. શ્રીજી મહારાજ કે જીવનો જે દેહ છે ને, એનો કઈ નિર્ધાર નથી, એનું કઈ એક રણીકણી પણ છે નહીં. પછી તો બહુ વિસ્તારથી છે વચનામૃત નિરાંતે વાંચજો. પણ એની અંદર શ્રીજી મહારાજે એવું કીધું કે કાળ કર્મ અને માયાને લઈને પણ અમને ક્યારેય ભગવાનના ભક્ત પ્રત્યે છે ને અભાવ આવતો નથી. અમને કોઈ મોટા રાજ દરબાર કે મેડી કે મોટું સમૃદ્ધ રાજ્ય હોય એના ધનમાં પણ અમને એની પ્રતીતિ નથી. અમને તો ભગવાન અને ભગવાનના ચરણારવિંદ સિવાય ક્યાંય અમારી પ્રીતિ છે નહીં. અને શ્રીજી મહારાજ પોતાનો જ વૃત્તાંત કહે છે. એ કે મહારાજ, આ શરીરને વિશે કાં તમે દેહને હાથી વિહાડો કે દેહમાં મોટો રોગ પ્રવર્તાવો, પણ આ રોગથી અમારી રક્ષા કરો એવું અમારે ક્યારેય માંગવું પણ નથી. કેમ કે દેહના પ્રવર્તાવનારા ભગવાન છે. એ ભગવાનને આપણે માંગીને શું કરવાનું છે? એ જેમ રાજી રાખે એમ રહેવાનું છે. જ્યારે તન મન ધન બધું ભગવાનને સોંપ્યું હોય ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એનાથી મોટું કોઈ પ્રારબ્ધ જ નથી. આ ટાઈપની ફિલોસોફી, આ ટાઈપની વિચારધારા જ્યારે સત્સંગી માત્રમાં દ્રઢ થાય છે ત્યારે એને કાળ કર્મ માયા કે દેશ કાળ એને પરાભવ કરી શકતા નથી. તો આ વાત છે વાલા ભક્તજનો. દેશ કાળ બહુ મહત્વના હોય છે. હવે તમે અત્યારે ઇંગ્લેન્ડની ધરતી ઉપર રહો છો, એના દેશ કાળ પ્રમાણે કાયદા કાનૂન વ્યવસ્થાઓ બધી અલગ અલગ હોય, પણ એમ છતાંય તમારા જે વડીલોએ એક નિષ્ઠા સાથે કે અમે તો શ્રી નરનારાયણ દેવના નિષ્ઠાવાળા ભક્તો છીએ, અમારા તો સંતો એમને આ કહ્યું છે, અમે જે કાંઈ પણ વ્યાપાર કર્મ કરીએ કે ઉદ્યમ કરીએ, અમે જે કંઈ કમાઈએ એ અમારો 10મો 20મો ભાગ અમારે શ્રી નરનારાયણ દેવના ચોપડે લખાવો છે. આજે વિચારધારા આજે 50 60 70 વર્ષે અક્ષુણ છે. એ બદલ તમને સૌને અમારા આજે ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે. આ કોઈ સામાન્ય વાત નથી. તો ખાસ કરીને ખૂબ શુભકામના પાઠવું છું. અમને ગુરુજીભાઈ કહ્યું કે બહુ સારો ઉત્સવ થયો. ઉત્સવ નિમિત્તે ભક્તજનોએ એક એવો ભાવ સેવેલો કે 50 મંદિર જ્યારે પૂરા થાય છે તો આપણા મંદિરમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એને આપણે સુવર્ણના સિંહાસનમાં મહારાજને પધરાવવા છે. હવે મહારાજ તો મહારાજ છે. મહારાજની વાત મેં તમને હમણાં જ કરી. મહારાજ કે અમને તો કઈ રાત દરબાર કે મેડીમાં રસ છે નહીં. શ્રીજી મહારાજ કે અમે તો આંખ બંધ કરીએ તો 14 લોકનું સુખ અમારી નજર સમક્ષ આમ પ્રાપ્ત થાય, પણ અમને એમાં રસ નથી. પણ ભક્તોનો જે ભાવ છે એ સર્વોપરી હોય છે. તો જ્યારે ભક્તો ભાવનાથી સુવર્ણના સિંહાસનમાં ભગવાનને પધરાવે ને ત્યારે સુવર્ણ પણ નિર્ગુણ થતું હોય છે. અને આમાં 27 કિલો જેટલું સોનું અને મોર ધેન 100 kg જેટલું ચાંદી. અને નોર્મલી જે રીતે પાસાના થતા હોય એમાં આમાં તો બહુ હૃદયથી આટલું બધું સુવર્ણમાં ધરાયું છે. સુવર્ણ ચળકે છે. સુવર્ણ તો ચળકવાનું જ છે, પણ એ ચળકે છે ને એ સુવર્ણ નથી ચળકતું, તમારો ભક્તોનો ભાવ ચળકે છે ભાઈ.
હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જે પ્રમાણેનું ડેકોરેશન, જે પ્રમાણેની વ્યવસ્થા, જે પ્રમાણે તમે નવયુવાનોને ઘડેલા છે, જે પ્રમાણે એનું લેઝિમ બેન્ડ હોય, જે એની વ્યવસ્થા હોય, મહારાષ્ટ્રી આવે, મોટા સંતો આવે, જે પ્રમાણે તમે સામયું કરો, વધાવો, આ બધી જે પરંપરા છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરંપરા છે તો મૂળ સંપ્રદાય છે, પરંપરા નથી તો કાંઈ નથી. એટલે એ વાત ખાસ સમજી રાખવી. શ્રીજી મહારાજે ભક્તોના ભલાના અર્થે શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે. એનો જબરદસ્ત ઇતિહાસ કીધો મહારાજે. મહારાજ કે ભરતખંડના ભક્તોના શ્રેય માટે નરનારાયણ દેવ હિમખંડમાં તપ કરે છે. કાળ પણ કંપે એવું તપ શ્રી નરનારાયણ દેવ કરે છે, પણ કોના માટે? ભરતખંડમાં વસતા ભક્તો માટે, અભક્તો માટે નહીં, ભક્તો માટે તપ કરે છે. એવા નરનારાયણ દેવને અમારે પૃથ્વીને વિશે ભરતખંડના ભક્તોને માટે સુગમ કરવા છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમ મંદિર કર્યું, એમાં પણ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. તત્પશ્ચાત બીજું મંદિર છે ભુજનગરને વિશે કર્યું, ત્યાં પણ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. અને ત્યાર પછી પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે તમારો આશ્રિત દુખી ન થાય અન્નધન વસ્ત્રથી, એના માટે શ્રી હરિએ વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે તે જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરમાં પધરાવ્યા છે. અને ત્યાર પછી મહારાજે જે અવતારને વિશે વધારે ભાવ એવા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને શ્રી હરિએ ધલેરાને વિશે શ્રી મદન મોહનજી મહારાજના રૂપમાં સ્થાપ્યા છે. જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ નામનું રૂપે સ્થાપ્યા છે. અને ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના રૂપે સ્થાપ્યા છે. આ શ્રી હરિનો મત છે. અને આ મત છે ને જે માળાના મણકામાં દોરો ચાલ્યો છે ને એમાં સ્વામિનારાયણનો મત છે. ભજો તો ભગવાનને ભજો, બાકી ભજી ભજી ઘણા ભગવાન જેવા થાય છે. આજકાલ તો ઘણા 10-15 આંટા મારે છે, પણ એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો સત્સંગમાં રહીને સત્સંગની રીત પ્રમાણે જે વર્તશે એ જ કલ્યાણનો અધિકારી થશે. આ વાત આજે સમજો, કાલે સમજો, 50 વર્ષે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. આ મંદિરો એના માટે છે. આ મંદિરો આજે પણ 200 વર્ષ પછી પણ આ મંદિરોની અંદર દેવાદિદેવ મહાદેવ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી હોય, શ્રી રાધા કૃષ્ણ, નરનારાયણ દેવ આદિ દેવોના દર્શન થાય છે. અને બધાનો અદ્ભુત મહિમા છે, એક એક સ્વરૂપનો મહિમા છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી અને મહાન પંડિત ત્રિકાળજ્ઞ શ્રી સતાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી ઉપર ભાષ્ય લખ્યું અને એમાં જે અર્થ દીપિકા ટીકા લખી, એ અર્થ દીપિકા ટીકાનું પછી પાછળથી ગુજરાતી સરળ ભાષાંતર અમારા એક વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી અર્જુનદાસજી કર્યું, તત્પશ્ચાત શ્રી જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી કરેલું છે. એમાં જે પહેલો શ્લોક છે વામેયસ સ્થિતા રાધાનો, એમાં રાધા શબ્દો પર શ્રી હરિએ જે શિક્ષાપત્રી ઉપર જે સતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, વર્ણન બહુ અગત્યનું છે. રાધા શબ્દો પર 3 પેજ ભરીનેનું વર્ણન છે કે રાધા એટલે કોણ? તો રાધા એટલે વૃષભાનુ ગોપની પુત્રી રાધા. અને બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડમાં રાધાનું વિવેચન એવી રીતે કરેલું છે કે રાધાના 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. એમાં જ્યારે કોઈ રાધા બોલે, કોઈ સાંભળે કે કોઈ સંભાળે કે કોઈ બોલવાનો પ્રયાસ કરે, તો જ્યારે રાધા બોલે છે ને ત્યારે પહેલો અક્ષર ર દ્વારા એના પાછલા જન્મોના તમામ પાપ બળી જાય છે. જ્યારે આ આવે છે શબ્દ, ત્યારે ગર્ભવાસની અંદર જે કઈ એને દોષ લાગ્યા હોય એનું નિવારણ થાય છે. ધાથી એના આયુષ્યને થતા નુકસાનનું રક્ષણ થાય છે. અને જ્યારે આ બોલે છે ત્યારે ભગવાનને વિશે પ્રીતિ સહિત ભક્તિ નિર્માણ થાય છે. આ રાધા શબ્દનું એટલો મહત્વ છે. અને આ તો મેં ખાલી બહુ ટૂંકમાં વાત કરી છે. સમય મળે ત્યારે અર્થ દીપિકા ટીકા સતાનંદજીનું જે કઈ ભાષ્ય છે એને વાંચવાનો પ્રયાસ કરવો. આપણો સંપ્રદાય શું છે, આપણે કોને ભજીએ છીએ, આપણે શું કરવું જોઈએ, એનો આપણને ખ્યાલ આવે. તો વાલા ભક્તજનો, આ આપણા મૂળ સંપ્રદાયની વિરાસત છે. અને આ વર્ષ શિક્ષાપત્રીનું 20 વર્ષ ચાલે છે. એની સાથોસાથ સ્વામિનારાયણ ભગવાને જે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, જે પરંપરાનું સ્થાપન કર્યું છે, એને પણ 200 વર્ષ પૂરા થાય છે. વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને 2 સમૈયા બાંધેલા છે, એક ચૈત્ર સમૈયો અને કાર્તિકી સમૈયો. આ બંને સમૈયા શ્રી હરિએ વડતાલમાં બાંધ્યા છે. વડતાલમાં જે શ્રીજી મહારાજે કાર્ય કર્યું છે અન્યત્ર ક્યાંય કર્યું નથી. સ્વામિનારાયણ ભગવાને પૂનમ ભરવાની આજ્ઞા વડતાલમાં કરી. સ્વામિનારાયણ ભગવાને ગોમતીજી ગળાવી પોતે સ્વયં. સ્વામિનારાયણ ભગવાને મંદિરના નિર્માણની અંદર 36 જેટલી ઈંટો પોતાના મસ્તક પર મૂકીને મંદિર નિર્માણની અંદર જોડાયેલા છે. શ્રીજી મહારાજ એ જમાનામાં જ્યારે મંદિર નિર્માણ થતું ત્યારે ભક્તો અને સંતો એમાં કાર્ય કરતા, એમના વસ્ત્રો ગારાવાળા થયા હોય છતાં શ્રી હરિ એટલે ભેટતા. શ્રીજી મહારાજે 36 ઈંટો લાવેલા એ પૈકીની 35 ઈંટો ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે. અને એક ઈંટ પાછળવાળામાં ગોખલામાં સ્થાપેલી છે. મહારાજે ત્યાં શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું, આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. વડતાલનો તો અદકેરો મહિમા છે.
હમણાં સંચાલક બોલતા હતા કે ભાઈ વડતાલના ઉત્સવમાં અમે આવ્યા તો કાંઈક અલગ ફિલિંગ હતી, કેમ કે વડતાલ છે ને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી અંકિત એવી પવિત્ર પુણ્ય ભૂમિ છે. ત્યાં લક્ષ્મીજીએ તપ કરેલું છે, તે ભૂમિનો કોઈ એનું વર્ણન થાય એમ નથી. તો એ વડતાલની અંદર જે લક્ષ્મીનારાયણ દેવનો દિસતા દિવસો તો આપ સૌએ માણ્યો હશે. તે જ પ્રમાણે આ વર્ષે પણ શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનને બેને ક્લબ કરી કારતક સમયમાં ઉજવણી નક્કી કરી છે. આમ તો શિક્ષાપત્રીનો તો વસંત પંચમીમાં ઉત્સવ આવે, પણ બે અલગ અલગ ઉત્સવ બે અલગ અલગ સમયમાં કરવાને બદલે એક જ કારતક સમયમાં ક્લબ કરીને ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. બાકી પારંપરિક ઉત્સવ જે શિક્ષાપત્રીનો થશે એ તો થશે જ વસંત પંચમી પર. તો ખાસ જેમ ગયા વર્ષે પણ આપ સૌ આવ્યા હતા, મને ખબર છે કચ્છના ભક્તોને છે ને ક્યારેક કોઈ લાગ ભાગ છે નહીં. જેમ શ્રીજી મહારાજના બે શુભ નેત્રો છે ને, શ્રી હરિની બે મૂળ ગાદી છે. કુરજીભાઈ સાચું કે નહીં? એટલે કચ્છના ભક્તો તો કાયમ આવે ત્યારે જૂનાગઢની પંચતીથી મારીને બધું કરતા હોય છે, ગોપીનાથજી મહારાજના દર્શન આદિ કે પછી સાળંગપુરના હનુમાનજી મહારાજ પાસે તો અવશ્ય જતા હોય છે. તો વાલા ભક્તજનો એ પ્રમાણે વડતાલનો ઉત્સવ થશે. વડતાલ પહેલેથી બહુ મોટી ગાદી છે. શ્રીજી મહારાજે જે 6 મંદિર બાંધ્યા ને એમાંથી 4 મંદિર વડતાલ ગાદીમાં આવે છે. ગાદી બહુ મોટી છે, એનો વિસ્તાર પણ બહુ મોટો છે. આ બાજુ દ્વારકા, આ બાજુ કલકત્તા, એની નીચેનો આખો પટ્ટો એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો છે. અને અત્યારે હાલમાં બે દેશ ગાદીમાં સૌથી વધારે ત્યાગી સંતો, ધ્યાની, જ્ઞાની, તપસ્વી, કર્મઠ, મેનેજમેન્ટના નિષ્ણાત હોય, શાસ્ત્રની રચના કરનારા હોય કે મેનેજમેન્ટના માસ્ટર હોય, એવા 1300 કરતા પણ વધારે સંતો વડતાલ ગાદી પાસે છે. હવે મોટો જાજા હોય એટલે થોડી માથાકૂટે હોય. લક્ષ્મીનારાયણ દેવની ગાદી બહુ ઉદાર છે, લક્ષ્મીજીની ગાદી છે. એટલે મોટા સંતો એવું કહેતા કે આ ગાદી ઉપર જે ગાદીપતિ બેઠા ને એ જો સાધુ જીવન રાખે ને પોતાનું તો એ સર્વાઈવ થાય. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આ 1300 સંતો જે અમારી તાકાત છે ને, અમે એ તાકાતનો સદુપયોગ કરી અને એવું વિચારીએ પોઝિટિવિટીની સાથે, જેનું દર્શન ગયા વર્ષે આખી દુનિયાએ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીમાં જોયું છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ એ મોટો ઉત્સવ થશે. બાકી નાની મોટી બાબતો તો બધાના ઘરમાં હોય છે, કોના ઘરમાં નથી કકડતું વાસણ ભાઈ. પણ વાત એ છે કે આ સંતોની શક્તિનો સદુપયોગ કરી અને સંપ્રદાયને એક લેવલ પર લઈ જવાની વાત છે. આજે સ્વામિનારાયણના નામે એટલી બધી શાખા પ્રશાખાઓ છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 3-4 પેઢીથી જે હરિભક્તો હોય એ અટવાય છે. હું ઘણીવાર અમારા અનુભવથી કહું, સંપ્રદાય જલ્દી કોઈને સમજમાં આવતો નથી. જો સમજમાં આવતો હોત ને તો ત્યાગી, ગૃહી કે આચાર્ય સહિત કોઈ ભાગતા ન હોત. આ સંપ્રદાય સહન કરવાનો છે, નંબર 1, જતું કરવાનો છે, મોટું મન રાખવાનો છે, એના માટેનો છે આ સત્સંગ. હરિચરિતામૃત સાગરમાં શ્રી હરિ એવું કહેતા કે જગતમાં સહન કરે ને એને લોકો નાદાન કહે, કારણ કે જગતનો ઢાળ એવો છે. અત્યારે કોઈ સહન કરે તો લોકો એને મૂર્ખો કહે, આ તો મૂર્ખ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સહન કરે છે ત્યાગી, ગૃહી, ભાઈ સૌથી વધારે રાજીપો સ્વામિનારાયણ ભગવાનનો એની પર છે. તો આ સૂક્ષ્મ વાત છે. તો એ બધી વાતો કહેવાનું આજે મન થયું. હવે સમય થયો છે, તમારે ઠાકર થાળીનો પણ કાર્યક્રમ છે. આપણે ઠાકોરજીની આરતી કરીશું. પણ સુવર્ણ સિંહાસનમાં અમે જ્યારે ઘનશ્યામ મહારાજે દર્શન કર્યા અને એનું જે તેજ, એનો જે ભાવ, એ તમારા સૌ ભક્તોનો જે પ્રેમ અને ભાવ છે એ ભગવાન જીવી અને તમને પરત આપે છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે તમે વર્તી રહ્યા છો. અને એના માટે તમારા વડીલ સંતોને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. સ્વામિનારાયણ ભગવાનની આવી નવી કૃપા તમારા સૌ પર કાયમ રહે. અને અમે પણ ઘણા વર્ષોથી આવીએ છીએ લંડનમાં. ઘણી વખત વિલ્સન મંદિરમાં સભા થઈ છે. ઘણી વખત તમે બધા અમારું પ્રેમથી સામયું કર્યું છે. અમને ક્યારેય એવું પ્રતીત થવા દીધું નથી કે તમારા મનમાં વડતાલ કે અમદાવાદ ગાદી વિશે કોઈ પ્રકારનો ભેદ હોય, એવું અમે ક્યારેય નિહાળ્યું નથી. માટે વાલા ભક્તજનો, આગામી સમયમાં અહીંયા હેરો વિસ્તારની અંદર એક સરસ મજાની જગ્યા સંપાદિત કરવામાં આવી છે. વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, બધા સંતોનો એમાં ખૂબ એમાં યોગદાન છે, ભાવ છે. અમે આજે ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં વડતાલ ધામ પણ અહીંયા નિર્માણ પામે અને આપણે બધાએ કલેક્ટિવ એફર્ટ્સથી મૂળ સંપ્રદાયનું રક્ષણ કરવાનું છે. આમાં બધા જે આડાવડા ડોલી જાય છે ને, એ ક્યાંક કોઈ માનને લઈને કે કોઈ બીજી બાબતને લઈને, ત્યારે યોગ્ય શિક્ષણના અભાવે જે લોકો જતા રહેતા હોય ત્યારે આપણી એક બહુ મોટી ફરજ આવે એ કહેવાની, ખાસ કરીને જે મુમુક્ષો હોય, જેને પોતાના કલ્યાણનો ખપ હોય, એને કહેવાની કે ભાઈ
ખરેખર જો તમે શ્રી હરિને રાજી કરવા ઈચ્છતા હો ને તો તમારે સંપ્રદાયની રીત પ્રમાણે વર્તવું પડે. એના માટે બે દેશ ગાદી જ્યારે સરખા ભાવે મહેનત કરશે ને ત્યારે એ વાસ્તવિક વાત ઊભી રહેશે. તો આજે ભગવાનના ચરણોમાં એ તમારી પ્રાર્થના છે. શ્રીજી મહારાજની કૃપા તમારા પર રહી છે કાયમ અને કાયમ રહે એવી નિજ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી હરે આપ સર્વનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારો એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.